આપણે આજના વિડીયોમાં કંપની કેવી રીતે ક્રિએટ કરવી, લીઝર કેવી રીતે ક્રિએટ કરવા એ આપણે આગળના વિડીયોમાં જોયું. આજના વિડીયોમાં આપણે કરીશું કે વાઉચર એન્ટ્રીમાં એન્ટ્રી કેવી રીતે આપવી. ટેલીની અંદર મેન અગર ટોપિક હોય તો એ છે વાઉચર એન્ટ્રીઓ. તો એન્ટ્રીઓ કઈ રીતે આપણે આપવી જોઈએ, કેટલા વાઉચર્સ હોય છે, જેના ઉપર કઈ ટાઈપની એન્ટ્રી હોય છે એના વિશે આજે આપણે સમજીશું. તો સ્ટાર્ટ કરીએ વર્ક ઇન એજ્યુકેશનલ મોડ થી. હવે વાઉચર એન્ટ્રી આપવા માટે સૌથી પહેલા તો એક કંપની ક્રિએટ કરી લઈએ. ક્રિએટ કંપની. અહીંયા આપણે ડિરેક્ટરી તરીકે આપણું જે તે કંપનીમાં જ્યાં આપણે સેવ કર્યું છે કંપની એડ્રેસ આપીશું. ત્યાર પછી અહીંયા કંપનીનું નામ આપીશું. હવે વાઉચર એન્ટ્રી ક્રિએટ કરવા માટે એકાઉન્ટિંગ વાઉચર નામનું ઓપ્શન, જેની અંદર આપણે જઈશું એકાઉન્ટિંગ વાઉચર. એકાઉન્ટિંગ વાઉચર ની અંદર એન્ટર આપતા કોઈ એક વાઉચર આપણી સામે દેખાશે, જેમ કે અત્યારે પેમેન્ટ વાઉચર દેખાય છે, પરંતુ આપણે શરૂઆત કરીશું એના પરચેઝ વાઉચરથી. તો દરેક વાઉચરના ઓપ્શન અહીંયા આપેલા છે. કોઈ બી વાઉચર ઓપન કરવું હોય તો એનું ઓપ્શનો અહીંયા આપ્યા છે, અને એ વાઉચરની શોર્ટકટ કી પણ અહીંયા બાજુમાં આપેલી છે. તમે શોર્ટકટ કીનો ઉપયોગ કરીને પણ વાઉચર ઓપન કરી શકો, અથવા ઓપ્શન ઉપર ક્લિક કરીને પણ વાઉચર ઓપન કરી શકાય. તો જેમ કે આ ઓપ્શન છે પરચેઝ વાઉચર, એની શોર્ટકટ કી છે F9. તો F9 પ્રેસ કરવાથી બી પરચેઝ વાઉચર ઓપન થશે, અથવા તો પરચેઝ ઓપ્શન ઉપર ક્લિક કરીને પણ પરચેઝ વાઉચર ઓપન કરી શકીએ. આના ઉપર ક્લિક કરીશું તો આ છે પરચેઝ વાઉચર. પરચેઝ વાઉચરમાં અત્યારે જે આપણને સ્ક્રીન દેખાય છે આને ઇનવોઇસ મોડ કહેવાય. આ સ્ક્રીનને આપણે ઇનવોઇસ મોડ કહીશું, એટલે એક પ્રકારનું બિલિંગ મોડ. મતલબ જેમાં તમને બિલ જેવું જ ફોર્મેટ તમારી સામે આવશે. અહીંયા સ્ટોક આઇટમ લખવાની હોય છે, એને ક્વોન્ટિટી, રેટ અને એમાઉન્ટ. પરંતુ આજે આપણે જે ટોપિક વિશે વાત કરીએ છીએ એ આપણે પરચેઝ વાઉચરના સિમ્પલ મોડથી શરૂઆત કરીશું. આના પછીના વિડીયોમાં આપણે ઇનવોઇસ મોડનો ટોપિક લઈશું. આજે આ વિડીયોમાં આપણે સિમ્પલ મોડથી શરૂઆત કરીશું. તો હવે જે પરચેઝ વાઉચર છે એનું સિમ્પલ મોડ કરવા માટે એક શોર્ટકટ કી છે જેનો ઉપયોગ કરવાનો રહેશે, Ctrl+V. Ctrl+V કરવાથી પરચેઝ વાઉચરનું સિમ્પલ મોડ થશે. તો આને સિમ્પલ મોડ કહેવાય, કે જેમાં અહીંયા પર્ટિક્યુલર્સ કે જેમાં ટુ અથવા તો બાય એવું લખેલું હોય, અને અહીંયા ડેબિટ અને ક્રેડિટ મીન્સ કે બે બાજુ દ્વિનોંધી પદ્ધતિ, એટલે જેમાં એક ઉધાર થાય એક જમા થાય. કોઈ પણ એન્ટ્રી હોય તો એ એન્ટ્રીમાં એક ઉધાર થશે અને એક થશે જમા. તો હવે આપણે અહીંયા એન્ટ્રીઓ કેવી રીતે આપવી, પણ એની પહેલા આપણે જોઈશું કે આ ટુ અને બાય શું છે. તો ટુ અને બાય એ ઉધાર અને જમા કહી શકો, તમે CR અને DR પણ કહી શકો. પરંતુ તમારે ટુ અને બાય એમાં તમને કન્ફ્યુઝન લાગે તો તમે એને પણ ચેન્જ કરી શકો છો. તો એને ચેન્જ કરવા માટેની જે શોર્ટકટ કી છે એ યાદ રાખજો, F12. F12 એની શોર્ટકટ કી છે. F12 કરવાથી એક જનરલ ઓપ્શન્સ કરીને એક ઓપ્શન ઓપન થશે, જેની અંદર બીજા નંબરની લાઈન છે યુઝ CRDR ઇન્સ્ટેડ ઓફ ટુ બાય ડ્યુરિંગ ધ એન્ટ્રી. મતલબ કે ટુ અને બાય ને બદલે CRDR તમારે લગાવવું હોય તો આ ઓપ્શન નો આપેલું છે એની જગ્યાએ આપણે એમને યસ કરવાનું રહેશે. પણ તેમ છતાંય આપણે યાદ તો રાખવાનું જ છે કે ટુ નો મતલબ શું. તો ટુ નો મતલબ થશે CR અને બાય નો મતલબ થશે DR. તો હવે આપણે એને ચેન્જ કરીએ, નો છે જગ્યાએ યસ કરીશું.
તો તમે અહીંયા જોઈ શકો, અહીંયા 2 હતું એની જગ્યાએ હવે CR આવી ગયું. મતલબ 2 નો મતલબ બી જમા જ થાય અને CR નો મતલબ પણ જમા જ થશે. હવે પરચેઝ વાઉચર જે આપણે ઓપન કર્યું, તો આ વાઉચરની ખાસિયત, આની સ્પેશિયાલિટી આપણે પહેલા જાણી લઈએ કે આની અંદર કઈ ટાઈપની એન્ટ્રીઓ આવે. તો પરચેઝ વાઉચરની અંદર ઉધાર માલ પરચેસ કરો એની જ એન્ટ્રી આમાં આપી શકાય, બીજી કોઈ પણ એન્ટ્રી આવશે નહીં. જ્યારે તમે કોઈના જોડેથી માલ ઉધાર પરચેસ કરો ત્યારે તેની એન્ટ્રી પરચેઝ વાઉચરમાં આપવાની હોય છે. તો એક એક્ઝામ્પલ તરીકે તમને કહું કે સપોઝ કે રમેશભાઈ પાસેથી 10,000 નો માલ ઉધાર પરચેસ કર્યો, તો એમાં એવી રીતે લખેલું હશે ઓન ક્રેડિટ. એ એન્ટ્રીમાં લખ્યું છે ઓન ક્રેડિટ કે રમેશભાઈ પાસેથી 10,000 નો માલ ઉધાર પરચેસ કર્યો. તો આ એન્ટ્રી આની અંદર કેવી રીતે આપવી જોઈએ? તો જ્યારે તમે કોઈ વ્યક્તિ પાસેથી માલ ઉધાર પરચેસ કરો ત્યારે તેની એન્ટ્રી તમારે આની અંદર આપવાની હોય છે પરચેઝ વાઉચરમાં, જેમાં પરચેસ ખાતું ઉધાર થાય અને રમેશભાઈનું ખાતું જમા થશે. કારણ કે આપણને આગળના વિડીયોમાં ખ્યાલ છે મુજબ કે પરચેસ ડેબિટ થશે, વ્યાપાર ખાતાની ડેબિટ બાજુ આવે છે, એટલા માટે પરચેસ ખાતું ઉધાર થશે અને રમેશભાઈનું ખાતું જમા થશે. તો અહીંયા આપણે તેની એન્ટ્રી આપીશું. તો એન્ટ્રી જ્યારે આપણે અહીંયા આપવાની થશે ત્યારે તમારે જોવાનું કે આગળ શું છે, CR કે DR. તો આગળ CR છે. હવે આપણે જે એન્ટ્રી બનાવી, જે આમનોંધ બનાવી, એમાં પરચેસ DR છે અને રમેશભાઈ CR, મતલબ કે રમેશભાઈ જમા છે. તો પેલા અહીંયા CR આપ્યું છે એટલે અહીંયા પેલા રમેશભાઈ આવશે. હવે રમેશભાઈનું લીઝર બનાવેલું હશે તો રમેશભાઈ આપણને લિસ્ટમાં દેખાય, પરંતુ આપણે નવી કંપની ક્રિએટ કરી હોવાથી આપણે કોઈનું લીઝર હજુ ક્રિએટ નથી કર્યું. તો હવે આ ચાલુ એન્ટ્રીમાં કોઈનું લીઝર ક્રિએટ કરવું હોય તો તમે કરી શકો. એની શોર્ટકટ કી તમારે યાદ રાખવાની રહેશે. એની શોર્ટકટ કી થશે Alt C. ન્યૂ લીઝર ક્રિએશન માટેની શોર્ટકટ કી Alt C. તો Alt C કરવાથી લીઝર ક્રિએશન ફોર્મ ઓપન થશે, જેમાં આપણે રમેશભાઈનું લીઝર ક્રિએટ કરીશું. રમેશભાઈ, હવે રમેશભાઈ પાસેથી આપણે માલ પરચેસ કરીએ છીએ એટલે રમેશભાઈ અંડર કેટેગરીમાં મતલબ શું આવી શકે? લીઝર ક્રિએશન માટે તમે વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ હશે. રમેશભાઈ પાસેથી માલ પરચેસ કરીએ છીએ એટલે રમેશભાઈ આપણા માટે લેણદાર કહેવાય. તો એની લિસ્ટમાં ક્રેડિટર્સ આવે, સન્ડ્રી ક્રેડિટર્સ. તો આપણે લિસ્ટમાંથી પસંદ કરીશું સન્ડ્રી ક્રેડિટર્સ. ત્યાર પછી એન્ટર આપીને આગળ વધીશું. તો રમેશભાઈનું લીઝર અહીંયા આવી ગયું. હવે 10,000 નો માલ પરચેસ કર્યો છે તો અહીંયા આપણે લખીશું 10,000, એન્ટર. હવે જ્યારે એન્ટર આપશો એટલે એક બીજું ઓપ્શન ઓપન થશે, મેથડ ઓફ એડજસ્ટમેન્ટ, જેમાં 4 ઓપ્શન આપેલા છે. તેમાં 4 ઓપ્શન વિશે આપણે સમજી લઈએ. તો પહેલું ઓપ્શન છે એડવાન્સ. તો જ્યારે તમે કોઈની જોડેથી માલ ઉધાર પરચેસ કરો ત્યારે એડવાન્સ નો મતલબ એ થશે કે અગર તમે પહેલેથી એમને પૈસા આપી દીધા છે, અગાઉથી તમે એને પૈસા ચૂકવી દીધા છે, તો જ એડવાન્સ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. અગેન્સ્ટ રેફરન્સ નો મતલબ એ થશે કે તમે એની જોડેથી માલ પરચેસ કર્યો પણ એની અગેન્સ્ટમાં તમે એમને યા તો પૈસા આપ્યા હોય યા તો તમે એટલી જ કિંમતનો તમારો કોઈ અન્ય માલ એમને આપેલો હોય, તો જ અગેન્સ્ટ ઓપ્શન આવશે. ન્યૂ રેફરન્સ નો મતલબ એ થશે કે જ્યારે તમે કોઈની જોડેથી માલ ઉધાર પરચેસ કર્યો છે તો એની અગેન્સ્ટમાં તમે એમને કંઈ આપ્યું નથી. મીન્સ કે આપણું આ ટ્રાન્ઝેક્શન ટોટલી ઉધાર છે. એટલે ટોટલી જ્યારે ઉધાર હોય ત્યારે હંમેશા ન્યૂ રેફરન્સ ઓપ્શન પસંદ કરવું. ઓન એકાઉન્ટ, તો એ ઓપ્શનનો મતલબ એ થશે કે સપોઝ કે ક્યારેક આપણે માલ પરચેસ કરતા હોઈએ પરંતુ આપણે એના દિવસે એના ટાઈમે આપણે એમને પૈસા આપી દેતા હોઈએ, તો એક જનરલ એન્ટ્રી થતી હોય છે જેમાં ઓન એકાઉન્ટનો યુઝ કરી શકાય. તો હવે આપણે કરીશું ન્યૂ રેફરન્સ. હવે ડેબિટ, તો આ એન્ટ્રીમાં પરચેસ ખાતું ડેબિટ થાય છે. ડેબિટ, હવે પરચેસ ખાતું એટલે કે પરચેસ લીઝર આપણે ક્રિએટ નથી કર્યું, તો Alt C કરીને ક્રિએટ કરીશું. તો પરચેસ, અંડર કેટેગરી આવશે પરચેસ એકાઉન્ટ.
તો આ એન્ટ્રી થઈ. હવે જે એન્ટ્રી આપણે આપી હતી, જે એન્ટ્રી અહીંયા આપી છે, શેના વિશે હતી, તો એ ડિટેલ તમે અહીંયા નેરેશનમાં લખી શકો કે પરચેઝ ગુડ્સ ફ્રોમ રમેશભાઈ 10,000 ઓન ક્રેડિટ. મતલબ આપણે ઉધાર માલ પરચેસ કર્યો હતો એટલે અહીંયા છેલ્લે આ શબ્દ યુઝ થશે ઓન ક્રેડિટ. એટલે જ્યારે બી આવી કોઈ પણ એન્ટ્રી તમારી સમક્ષ આવે જેમાં લખ્યું હોય છેલ્લે ઓન ક્રેડિટ, તો સમજવું કે આ એન્ટ્રી ઉધાર છે, કોઈની જોડેથી આપણે ઉધાર માલ પરચેસ કર્યો છે. તો આ એન્ટ્રીને આપણે સેવ કરીશું. તો આ રીતે પરચેઝ વાઉચરની અંદર એન્ટ્રી થશે. પરચેઝમાં એન્ટ્રી કયા પ્રકારની આવશે? કોઈની જોડેથી માલ ઉધાર પરચેસ કરવામાં આવે ત્યારે જ આમાં એન્ટ્રી થશે. મિલકત ઉધાર પરચેસ કરશો તો આમાં એન્ટ્રી થશે નહીં. યાદ રાખજો, રોકડેથી માલ પરચેસ કરો તો પણ આમાં એન્ટ્રી આવશે નહીં. ઓનલી કોઈની જોડેથી માલ ઉધાર પરચેસ કરો ત્યારે જ આની અંદર એન્ટ્રી આવી શકે. હવે બીજા વાઉચર તરફ જઈએ. બીજું વાઉચર છે સેલ્સ વાઉચર, જે અહીંયા ઓપ્શન આપેલું છે એની બાજુમાં એની શોર્ટકટ કી છે F8. યા તો F8 પ્રેસ કરો અથવા તો સેલ્સ ઓપ્શન ઉપર ક્લિક કરો. તો આ રીતે સેલ્સ વાઉચર ઓપન થશે. તો સેલ્સ વાઉચર પણ સર્વપ્રથમ ઇનવોઇસ મોડમાં જ ઓપન થશે. આપણે સિમ્પલ મોડ કરવા માટે અગાઉ તમને કીધું એ પ્રમાણે Ctrl+V કરીને આપણે એને સિમ્પલ મોડ કરીશું. અને એમાં DRCR તો ઓલરેડી આપેલું જ છે એટલે એ ચેન્જ કરવાની જરૂર નથી. હવે આ વાઉચરમાં કઈ ટાઈપની આમ નોંધ થશે, આ વાઉચરમાં કઈ ટાઈપની એન્ટ્રીઓ આવશે? તો સેલ્સ વાઉચરની અંદર જ્યારે કોઈની જોડેથી કોઈને ઉધાર માલ વેચવામાં આવે, જ્યારે કોઈ પણ વ્યક્તિને માલ ઉધાર વેચીએ ત્યારે તેની જ એન્ટ્રી આની અંદર આવી શકે. માલ ઉધાર વેચવામાં આવે ત્યારે તેની જ એન્ટ્રી સેલ્સ વાઉચરની અંદર આવી શકે. તેવું એક એક્ઝામ્પલ લઈએ કે પરેશભાઈને 10,000 નો માલ ઉધાર વેચ્યો. હવે આ એન્ટ્રી તમારા સમક્ષ છે કે પરેશભાઈને 10,000 નો માલ ઉધાર વેચ્યો. તો આ એન્ટ્રીમાં બે બાજુ બનશે, એક ઉધાર થશે, એક જમા થશે. તો આપણે શું કર્યું? માલ વેચ્યો એટલે કે વેચાણ કર્યું. તો વેચાણ વ્યાપાર ખાતાની જમા બાજુ આવે એટલે વેચાણ ખાતે જમા, અને જે વ્યક્તિને વેચ્યો એ વ્યક્તિ ઉધાર એટલે કે પરેશભાઈ ખાતે ઉધાર થશે અને વેચાણ ખાતે જમા થશે. તો આપણે અહીંયા આપેલું જ છે DR. તો આપણી એન્ટ્રીમાં ડેબિટ કોણ છે, ઉધાર કોણ છે? તો આપણી એન્ટ્રીમાં વ્યક્તિ ઉધાર છે. તો અહીંયા એ વ્યક્તિનું નામ આવશે. હવે પરેશભાઈ, તો પરેશભાઈનું લીઝર ક્રિએટ નથી કર્યું એટલે લિસ્ટમાં નહીં બતાવે, તો Alt+C કરીને ક્રિએટ કરી લઈશું. પરેશભાઈ પાસેથી પરેશભાઈને જ્યારે ઉધાર માલ વેચો ત્યારે પરેશભાઈ એ અંડર કેટેગરી કઈ આવશે? તો પરેશભાઈને ઉધાર માલ વેચો છો એટલે પરેશભાઈ આપણા માટે દેવાદાર ગણાશે એટલે અંડર કેટેગરી આવશે સન્ડ્રી ડેપ્ટર્સ. તો અહીંયા આવશે સન્ડ્રી ડેપ્ટર્સ. $10,000 નો માલ આપણે વેચ્યો એટલે 10,000 લખીશું. એન્ટર. અહીંયા CR, તો સેલ્સ એકાઉન્ટ CR થશે એટલે Alt+C કરીને સેલ્સ એકાઉન્ટ અંડર કેટેગરી સેલ્સ એકાઉન્ટ. તો આ રીતે તમે ઉધાર વેચાણની એન્ટ્રી સેલ્સ વાઉચરની અંદર આપી શકો. અહીંયા નેરેશનમાં લખીશું સોલ્ડ ગુડ્સ ટુ પરેશભાઈ 10,000 ઓન ક્રેડિટ. ત્યારબાદ એન્ટર. હવે આ એન્ટ્રીને સેવ કરીશું. તો આ રીતે સેલ્સ વાઉચરની અંદર કઈ ટાઈપની એન્ટ્રી આવી શકે? તો સેલ્સ વાઉચરની અંદર જ્યારે માલ ઉધાર વેચવામાં આવે ત્યારે તેની જ એન્ટ્રી આની અંદર આવી શકે. તો આ પ્રમાણે તમારે ઉધાર વેચાણની એન્ટ્રી આપવાની રહેશે. ત્યાર પછીનું આપણે વાઉચર પસંદ કરીશું પેમેન્ટ વાઉચર, જેની શોર્ટકટ છે F5. F5 પ્રેસ કરવાથી બી પેમેન્ટ વાઉચર ઓપન થશે.
અથવા તો પેમેન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરવાથી પણ પેમેન્ટ વાઉચર ઓપન થશે. આ વાઉચરની અંદર તમે જોઈ શકો, આ વાઉચરમાં જે સ્ક્રીન છે એ સ્ક્રીનમાં અહીંયા તમને ડેબિટ અને ક્રેડિટ એ વસ્તુ દેખાશે નહીં. આપણે પરચેજ વાઉચર અને સેલ્સ વાઉચરમાં જોયું, એમાં સિમ્પલ મોડ કરવાની સાથે અહીંયા ડેબિટ અને ક્રેડિટ આપણને જોવા મળતું ઓપ્શન, પરંતુ પેમેન્ટ વાઉચરમાં ડેબિટ ક્રેડિટ ઓપ્શન જોવા નથી મળતું. એટલે આ પેમેન્ટની આ સ્ક્રીનને સિંગલ એન્ટ્રી મોડ કહેવાય. આને કહેવાય સિંગલ એન્ટ્રી મોડ. તો આપણે એને ડબલ એન્ટ્રી મોડમાં બદલવાનું છે. તો એના માટે આપણે F12 પ્રેસ કરીને સેટિંગમાં જવાનું રહેશે. જેવું F12 પ્રેસ કરો એમાં બીજા નંબરમાં લાઈન છે યુઝ સિંગલ એન્ટ્રી મોડ ફોર પેમેન્ટ રિસિપ્ટ કોન્ટ્રા વાઉચર. એટલે એનો મતલબ એ થશે કે પેમેન્ટ, રિસિપ્ટ અને કોન્ટ્રા આ 3 પ્રકારના વાઉચર છે જેમાં સિંગલ એન્ટ્રી મોડ ડિસ્પ્લે થતું હોય છે. પરંતુ તમારે એને ડબલ એન્ટ્રી મોડમાં ફેરવવું હોય તો અહીંયા જે યસ આપ્યું છે એની જગ્યાએ આપણે એને નો આપીશું અને એન્ટર આપીને સેવ કરીશું. સેવ કર્યા પછી હવે આપણે જોઈએ કે પેમેન્ટ વાઉચરની અંદર કઈ ટાઈપની એન્ટ્રી આવી શકે. તો પેમેન્ટ વાઉચરની અંદર કોઈ પણ એવું ટ્રાન્ઝેક્શન છે કે જેમાં રોકડ જાય છે, કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન હોય કે જેમાં રોકડ જાય છે, એ તમામ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી પેમેન્ટ વાઉચરમાં થતી હોય છે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો અગર આપણે કોઈની જોડેથી માલ રોકડેથી પરચેસ કર્યો હોય તો પણ આપણી રોકડ જાય છે. આપણે કોઈ ભાડું ચૂકવ્યું, મજૂરી ચૂકવી, ઇલેક્ટ્રિક બિલ ચૂકવ્યું, ફોન બિલ ચૂકવ્યું, ટૂંકમાં જે કાંઈ પ્રકારના ખર્ચાઓ આપણે પેડ કરીશું તો એમાં પણ રોકડ જાય છે. તો તમામ ખર્ચાઓની એન્ટ્રી પેમેન્ટ વાઉચરમાં થશે, અથવા રોકડેથી ખરીદી કરી હોય તો એની એન્ટ્રી પણ પેમેન્ટ વાઉચરમાં થશે, અથવા આપણે કોઈને ઉછીની લોન આપી છે તો એમાં બી રોકડ જાય જ છે, એટલે એની એન્ટ્રી પણ પેમેન્ટ વાઉચરમાં જ કરવાની હોય છે. તો પેમેન્ટ વાઉચરની એન્ટ્રી કેવી રીતે કરવી આપણે જોઈએ તો એક એક્ઝામ્પલ લઈએ કે વિશાલભાઈ પાસેથી 10,000 નો માલ રોકડેથી પરચેસ કર્યો. સાંભળજો, અહીંયા આપણે રોકડ શબ્દ યુઝ કરીએ છીએ કે વિશાલભાઈ પાસેથી 10,000 નો માલ રોકડેથી પરચેસ કર્યો. હવે રોકડ શબ્દ આવ્યો છે એન્ટ્રીમાં કે રોકડેથી પરચેસ કર્યો, એટલે એની એન્ટ્રી પરચેઝ વાઉચરમાં નહીં થાય, એની એન્ટ્રી પેમેન્ટ વાઉચરમાં થશે. તો પેમેન્ટ વાઉચરમાં આપણે એની એન્ટ્રી કરીશું તો એમાં પણ 2 નોંધ થશે, એક ઉધાર એક જમા. તો એમાં પરચેઝ ખાતે ઉધાર થશે. યાદ રાખજો, પરચેઝ તો ઉધાર માલ ખરીદો તો પણ પરચેઝ ખાતું ઉધાર, અને રોકડેથી માલ ખરીદો તો પણ પરચેઝ ખાતું તો ઉધાર જ થશે. હવે જમા શું થશે? તો અહીંયા કોઈ વ્યક્તિ જમા નહીં થાય. જ્યારે માલ ઉધાર પરચેસ કરો ત્યારે વ્યક્તિ જમા થાય, પરંતુ અહીંયા માલ રોકડેથી પરચેસ કરો છે એટલે કોઈ વ્યક્તિ જમા નહીં થાય. મીન્સ કે પરચેસ ખાતે ઉધાર, વિશાલભાઈ ખાતે જમા, એ રીતે અહીંયા નહીં આવી શકે. અહીંયા રોકડ જાય છે એટલે યાદ રાખજો રોકડનો નિયમ, રોકડ આવે તો ઉધાર, જાય તો જમા. તો આ એન્ટ્રી દ્વારા રોકડ જાય છે એટલે રોકડ જમા થશે. તો પરચેસ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. અહીંયા વ્યક્તિનું નામ આપણે અહીંયા નોંધ કરવાની જરૂર નથી, માલ રોકડેથી પરચેસ કર્યો છે એટલે. તો પરચેસ ખાતે ઉધાર, પરચેસનું લીઝર અગાઉ આપણે બનાવી ચૂક્યા છે એટલે તમને અહીંયા લિસ્ટ ઓફ લીઝર્સમાં દેખાશે. અહીંયા પરચેસ ઓપ્શન લીઝર છે જેને સિલેક્ટ કરીશું, અને સપોઝ કે રોકડેથી 5,000 નો માલ ખરીદ્યો છે તો અહીંયા 5,000 લખીશું. હવે જ્યારે તમે સિંગલ એન્ટ્રી મોડમાંથી ડબલ એન્ટ્રી જ્યારે તમે કરો ત્યારે અહીંયા ડીઆર અને નીચે પણ તમને ક્યારેક એવું બનશે કે ડીઆર જોવા મળે, મતલબ યા તો એક ડીઆર હોય એક સીઆર હોય. પરંતુ જ્યારે સિંગલ એન્ટ્રીને ડબલ એન્ટ્રીમાં ફેરવશો ત્યારે આવું ક્યારેક બની શકે કે ઉપર અને નીચે બંને ડીઆર હોય. તો પેલા તો ડીઆર ની એન્ટ્રી આપણે આપી, પછી આપણે સીઆર ની આપવાની રહેશે. તો અહીંયા જે ડીઆર લખ્યું છે એને કાઢીને મેન્યુઅલી તમે સીઆર કરી શકો. તો ડીઆર ની જગ્યાએ તમારે મેન્યુઅલી કીબોર્ડથી સીઆર ટાઈપ કરવાનું રહેશે, ત્યારબાદ એન્ટર આપીશું અને અહીંયા આપણે
રોકડ આ ટ્રાન્ઝેક્શનમાં રોકડ જાય છે એટલે રોકડ જમા થશે, એટલે અહીંયા આપણે કેશ નામનું લીઝર લઈશું, રોકડ ખાતે જમા. નેરેશનમાં તમે લખી શકો પરચેઝ ગુડ્સ ફ્રોમ વિશાલભાઈ 10,000 ઓન બાય કેશ. અહીંયા શબ્દ વપરાયો છે કેશ, બાય કેશ. ઓન ક્રેડિટ હોય તો એને ઉધાર ખરીદી કહેવાય, જે પરચેઝ વાઉચરમાં આવે. અહીંયા બાય કેશ એવો શબ્દ વપરાયો એટલે આ રોકડેથી ખરીદી કરી છે, જેમાં રોકડ જાય છે, અને રોકડ જાય એટલે એની એન્ટ્રી પેમેન્ટ વાઉચરમાં કરવાની હોય છે. પછી આપણે એન્ટર આપીશું અને સેવ કરીશું. હવે તમામ પ્રકારના ખર્ચાઓની એન્ટ્રી પણ પેમેન્ટ વાઉચરમાં આપવાની હોય છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ઇલેક્ટ્રિક બિલ 2000 રૂપિયા ઇલેક્ટ્રિક બિલ પેડ કર્યું, તો જ્યારે 2000 રૂપિયા ઇલેક્ટ્રિક બિલ પેડ કરો તો એની એન્ટ્રી શું થશે? તો આપણો ખર્ચ શું કર્યો? ઇલેક્ટ્રિક બિલ. અને આમાં રોકડ આવે છે કે જાય છે? તો રોકડ જાય છે, એટલે રોકડ ખાતે જમા થશે, અને ખર્ચ ખાતે ઉધાર, એટલે કે ઇલેક્ટ્રિક બિલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તો અહીંયા પેલા ડીઆર છે એટલે ઓલ્ટર સી કરીને બનાવીશું ઇલેક્ટ્રિક બિલ. અંડર કેટેગરી આવશે ઇનડાયરેક્ટ એક્સપેન્સ, કારણ કે આ ખર્ચ છે એટલે 2000 રૂપિયા. અને સીઆર એટલે કે જમા, તો અહીંયા રોકડ જાય છે, બિલ ચૂકવીએ છીએ આપણે એટલે રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. નેરેશનમાં તમે લખી શકો પેડ ઇલેક્ટ્રિક બિલ 2000, આ રીતે એન્ટર. તો આ હતું પેમેન્ટ વાઉચર. તો અત્યાર સુધીમાં આપણે પરચેઝ વાઉચરમાં શું એન્ટ્રી આવે, સેલ્સ વાઉચરમાં શું એન્ટ્રી આવે, અને પેમેન્ટ વાઉચરમાં શું એન્ટ્રી આવે, આપણે આ 3 વાઉચરની આ વિડીયોમાં આપણે માહિતી લીધી. યાદ રાખજો, પરચેઝમાં ઉધાર માલ ખરીદો ત્યારે એન્ટ્રી કરવાની હોય, સેલ્સમાં ઉધાર માલ વેચો ત્યારે એન્ટ્રી કરવાની હોય, પેમેન્ટમાં એવું કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય કે જેમાં રોકડ જાય છે, જેવા કે ખર્ચ કરો ત્યાં રોકડેથી ખરીદી કરો, ત્યારે તે બધી એન્ટ્રીઓ પેમેન્ટ વાઉચરમાં કરવાની હોય છે. તો અહીંયા આપણે આ 3 વાઉચર વિશે ઇન્ફોર્મેશન આપી છે. આગળના વિડીયોમાં આગળના વાઉચરો વિશે આપણે ઇન્ફોર્મેશન આપીશું. આના વિશે કાંઈ પણ જે ક્વેરી, કોમેન્ટ, કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરીને કહી શકો. કોઈ બી ક્વેરી આના વિશે હોય, તમારે કોઈ પણ કઈ લીઝર્સ કે કોઈ વાઉચર વિશે કઈ સમજ ના પડી તો તમે આમાં રિપ્લાય આપીને કહી શકો.